નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની ગાંધીધામ સ્ટર્લિંગ હોસ્પિટલ સામે વધારાની વસૂલાતનો આક્ષેપ। ગાંધીધામ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ સામે દર્દીઓ પાસેથી વધારાની રકમ વસૂલવાના આક્ષેપો સામે આવે છે। મળતી માહિતી મુજબ ડીપીટીના એક કર્મચારીને સારવાર માટે દાખલ કર્યા બાદ જેનો ખર્ચ સંસ્થા દ્વારા આવરી લેવાતો હોવા છતાં હોસ્પિટલ દ્વારા ગ્લોવ્સ, ડાયપર સહિતના સામાન માટે અલગથી ચાર્જ વસૂલાયો હતો। આ મામલે દર્દી પરિવારજનોમાં રોષ ફેલાયો છે અને સંબંધિત તંત્ર પાસે તપાસની માંગ કરવામાં આવી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। નવીન ભીમેશ્વરી। એકચ્યુઅલી આવું શું છે કે મારા મોટા બાપુજી એ કેપીટીમાં રિટાયર છે, 80-85 વર્ષની અંદાજિત ઉંમર છે અને એનું પ્રોસ્ટેટ ગ્રંથિનું કંઈક ઓપરેશન હતું। એના રિલેટેડ રાત્રે મારા ભાઈ અહીંયા હોસ્પિટલમાં એમને લઈ આવ્યા। કેપીટીનો કંડલાપોરથી રેફર થયેલો અહીંયા પેશન્ટ હતો। તો હવે એક રાતમાં સવારે એમણે 4000 ઉપર કંઈક એનું બિલ લીધું। તો અમે એમ કીધું કે ભાઈ તમે આટલું બિલ આપો છો, કેપીટીથી રેફર થયેલો છે, તો એણે એમનું આ બિલ આપ્યું છે અમને। તો મેં કીધું આ રેફર થયેલા વ્યક્તિને આટલું બિલ તમે શું કામ આપો છો? તો એમણે કીધું કે એના નીતિ નિયમ છે। હું સમજુ છું કે ઠીક છે, એનઆરના અમુક ચાર્જીસ હોય કે આપણે હેન્ડ ગ્લોવ્સ ના હોય કે ડાયપર ના હોય, પણ મારો એક અનુભવ ગઈકાલનો બીજો હતો કે મારા ભાઈ છે એ મોરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ જીભનું ઓપરેશન હતું, એનું કટિંગ થઈ। તો એ જ પેશન્ટ રેફર કરેલો અમે અમદાવાદ ગયા, લગભગ 6 દિવસ ત્યાં એડમિટ હતા। 6 દિવસમાં એડમિશનમાં સારી ટ્રીટમેન્ટ મળી, બધું મળ્યું। ટ્રીટમેન્ટ થયા પછી અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે ત્યાં 1200 થી 1300 રૂપિયા અમને ભરવા પડ્યા, કોઈ એક્સ્ટ્રા ચાર્જ દેવું ન પડ્યું। અને આજે જ્યારે મોટા બાપાને અહીંયા તકલીફ થઈ તો ભાઈએ મને ફોન કર્યો કે ભાઈ રાત્રે એડમિટ કર્યા છે, હજી ઓપરેશન થયું નથી, કાંઈ થયું નથી, અને હમણાં મને કહે છે કે 4100 રૂપિયા તમે કાંઈક આપો। તો હજી છે ના આપી, હજી તો કોઈ ટ્રીટમેન્ટ થઈ નથી, ઓપરેશન હવે થશે। તો મારો કહેવાનો મતલબ એ છે કે સ્ટર્લિંગ મોટી હોસ્પિટલ છે, સારી હોસ્પિટલ છે, પણ આ જે થઈ રહ્યું છે એ સ્ટર્લિંગને નામ ખરાબ થાય છે। જે મેનેજમેન્ટ હોય કે જે હોય એને સુધારો કરવાની જરૂર છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં એવું દાવો કરવામાં આવે છે કે અહીંયા ચાર્જીસ વધારે નથી અને મતલબ રીઝનેબલ ચાર્જીસમાં ટ્રીટમેન્ટ થાય છે, તમારું એ માટેનું શું કહેવું છે? હું મારા અનુભવ વિશે કહીશ કે મારો અનુભવ મેં તમને 2 ઉદાહરણ આપ્યા કે એ જ કંડલાપોર્ટ છે જે રેફર કરીને સિમ્સમાં મોકલી, 6 દિવસમાં મેજર ઓપરેશન થઈ ગયું અને એક્સ્ટ્રા ચાર્જીસના નામે 1200 થી 1300 લેવામાં આવ્યા। મારે ડિફરન્સ શું છે? આ જ જગ્યા છે, રાત્રે એડમિટ કર્યા, સવારે ઓપરેશન થયું નથી અને 4143 આપ્યા, હજી ઓપરેશન બાકી છે, 8 દિવસ બાકી છે। હું એલિગેશન નથી લખતું, મને જે દેખાણું સિમ્સ અને અહીંયામાં દેખાણું, હું કોઈ હોસ્પિટલમાં કામ કરતો નથી જેના કારણે બોલું છું। તો મેં એને એટલે કીધું કે ભાઈ આવી રીતે તમે એક્સ્ટ્રા ચાર્જીસ ના લો, તમે પેકેજમાં જ બધું કરો। તમે આ વાતની રજૂઆત જે તંત્રને કરી હતી સ્ટર્લિંગના ડોક્ટર્સથી અને મેનેજમેન્ટથી, તો શું પ્રતિસાદ? સવાર સુધી તો એમ કહેતા હતા ભાઈને કે તમે સિગ્નેચર કરશો પછી અમે ટ્રીટમેન્ટ ચાલુ કરશું। એમાં લગભગ 12 વાગી ગયા એટલે હું આવ્યો, કાલ શાંતિ સાંજે આવ્યો। મેં કીધું ભાઈ આ મેં જે તમને હમણાં વાત કરી એ મેનેજમેન્ટે કરી, મેં કીધું તમે એમ કરો એને સાઈડમાં મૂકવા, એક્સ્ટ્રા તમે શું એનો બિલ કેટલું છે, કેટલું ચાર્જ છે, પેકેજ કેટલું છે? તો અંદર તપાસ કરી કે ભાઈ આ ઓપરેશનના 53,000 થાય। મેં કીધું ઓપરેશનના 53,000 થાય, એઝ એ પરિવારમાં અમને માહિતી હોવી જોઈએ ને કે ભાઈ ટોટલ ઓપરેશન થયા પછી પેશન્ટ 4 દિવસ હોય, 5 દિવસ હોય, 7 દિવસ હોય, તો એનો એક્સ્ટ્રા તમે જે ખર્ચો કર્યો છો તો કેટલું થાય? કારણ કે એ જ પેશન્ટ 20 દિવસ કે 25 દિવસ ઉપર પહેલા એડમિટ હતા, 32 દિવસ બરોબર, ત્યારે 88,000 બિલ આવ્યું આઈસીયુમાં બરોબર, એના પછી અમે 85,000 દીધા, 4-5 હજાર ઓછા કર્યા। તો મેં કીધું હવે તમે 53,000 નું ઓપરેશન હોય પછી એન મોમેન્ટ ઉપર જયારે નીકળે ત્યારે કહો કે 50,000 કાઢો, તો એમ કેમ હાલે? તો મેં કીધું અમને માહિતી હોવી જોઈએ કે ભાઈ 53,000માં કેપીટીનું ઓપરેશન થવું છે, તો મેં ખાલી એટલું જ કીધું કે મને કહો કે ભાઈ ઓપરેશન થયા પછી અંદાજિત ખર્ચ, એક્ઝેક્ટ નહીં, 5,000 લાગશે, 10,000 લાગશે, મને માહિતી હોવી જોઈએ। તમને ખબર છે, તમારો અનુભવ છે, ખાલી એક રાતમાં સૂતા છે ને સવારે 4100 આપો છો અને 6-7 દિવસ પછી મને કહો કે 50,000 આપો। ઓપરેશનના 50,000 થાય ને આના 50,000 થાય, મને માહિતી આપો કે ભાઈ ઓપરેશન થયા પછી 2000 આપણે ક્યાં પણ જઈએ ને હોસ્પિટલમાં તો આપણે કહી દે કે ભાઈ આ ઓપરેશન આટલા અંદાજિત આટલો ખર્ચ થશે।